નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પાઠ નંબર 8 ચતુષ્કોણ જેનું સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1 અને 2 જોવાના છે. તો મિત્રો, સૌપ્રથમ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો, હવે આપણે સાવ સરળ રીતે તેને આપણે સમજીશું. તો આપણે જોઈએ દાખલો નંબર 1. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. આ પ્રમાણે આપણે આકૃતિ દોરશું. સૌપ્રથમ એક લંબચોરસ દોરીશું, તેમાં ABCD લખીશું. ત્યારબાદ તેમાં વિકર્ણ શું છે તો કે સમાન છે. બે વિકર્ણ દોરીશું. પહેલો વિકર્ણ BD અને બીજો AC છે. હવે આપણે દાખલો ગણીએ. અહીં આપણે લખીશું સૌપ્રથમ કે આપણે શું રકમ પરથી મળેલું છે તો કે રકમ પરથી AC બરાબર BD છે. શું? BD. AC બરાબર BD. કેમ તો કે આપણે વિકર્ણો કેવા કીધેલા છે? સમાન કીધેલા છે. એટલે કે AC અને BD બંને કેવા છે? સમાન છે. ત્યારબાદ આપણે ત્રિકોણ જોઈએ તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં શું? ત્રિકોણ ABC એટલે કે મિત્રો આ ત્રિકોણ, આ જોઈ શકો છો તમે અહીં, આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ આ ત્રિકોણ. કયો તો કે AB અને D. આ ત્રિકોણ મિત્રો, આ બંને ત્રિકોણમાં આપણે જોવાના છે. ચાલો જોઈએ હવે શું સમાન છે તો કે AB બરાબર AB થશે. શું છે તો કે સામાન્ય બાજુ, કાળમાં લખીશું આપણે સામાન્ય બાજુ. ત્યારબાદ બીજું જોઈએ શું સમાન છે તો કે AC બરાબર BD. શું આપણે આપેલા છે? વિકર્ણો છે એટલે કે લખીએ AC બરાબર BD. એ આપણે કેમાંથી મળેલા છે તો કે રકમ પરથી રકમ લખી લઈશું આપણે. ત્યારબાદ આપણે શું જોઈએ તો કે લખીશું આપણે તો કે AD બરાબર BC. તો કે આ AD બરાબર BC શું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ થશે. અહીં આપણે લખીએ AD બરાબર BC લખીશું કાળની અંદર. સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ છે. હવે આપણે શું સાબિત કરશું? આ ત્રિકોણ બંને છે તેને આપણે એકરૂપ સાબિત કરીએ. અહીં હું લખીશું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. કઈ શરત લાગુ પડશે તો કે બા શરત મુજબ. તો કે બા શરત મુજબ. કેમ કે આ ત્રણેય બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે ને આ બાજુ છે, માટે બા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ. હવે આપણે CPCT જોઈએ તો કે ખૂણો A બરાબર ખૂણો B. ખૂણો તમે જોઈ શકો છો, ખૂણો A અને ખૂણો B એ શું થશે તો કે CPCT મુજબ એકરૂપ થશે. તો કે CPCT જોઈએ. હવે આપણે શું કરીશું? અહીં જોઈ શકો છો તમે ખૂણો A અને ખૂણો B એ આપણે જોઈએ ખૂણો A વત્તા ખૂણો B કરીશું. શું છે મિત્રો? આ જોઈ શકો છો તમે, આ અંતઃકોણની જોડ બને છે એટલે કે આ બંને અંતઃકોણના ખૂણા બને છે. હવે આપણે લખીએ કે ભાઈ ખૂણો A વત્તા ખૂણો B બરાબર શું થશે તો કે 180 હોય છે. અંતઃકોણ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180. અહીં આપણે લખીશું અંતઃકોણ. હવે આપણે જોઈએ કે મિત્રો આ ખૂણો A અને ખૂણો B બંને કેવા છે? સમાન છે. એટલા માટે હું ખૂણો A વત્તા ખૂણો B ની જગ્યાએ શું લઈ તો કે ખૂણો A લઈશ. ઓકે, હવે આપણે અહીં 180 લખી દઈએ. હવે બીજું જોઈએ આપણે તો શું કરીશું તો કે 2 માપ ખૂણો A બરાબર 180. આ બંનેને આપણે સરવાળો કરતા એટલે કે 2 મળશે ખૂણો A. હવે આપણે જોઈએ કે ખૂણો A બરાબર 180 છેદમાં 2 એટલે શું છે તો 90 થઈ જશે. એટલા માટે ખૂણો A બરાબર કેટલા મળશે? 90 મળશે. હવે આપણે જોઈએ કે ભાઈ જે ચતુષ્કોણના બંને વિકર્ણ
આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે ચોરસ એબીસીડી દોરીશું. તેમાં આપણે વિકર્ણો દોરીશું. વિકર્ણ એસી અને વિકર્ણ બીડી દોરીશું. તે એકબીજાને કયા બિંદુમાં છેદે છે? તો કે ઓ બિંદુમાં છેદે છે. હવે ચાલો જોઈએ આપણે. સૌપ્રથમ આપણે શું કરીશું? તો કે ત્રિકોણ એબીસી અને કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ એબીડી માં, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી માં જોઈએ. એબીસી ત્રિકોણ મિત્રો આ એ બી અને સી, અને ત્રિકોણ એ બી અને ડી, આ બંને ત્રિકોણમાં જોઈએ આપણે શું સામાન્ય છે? તો કે એ બી બરાબર એ બી સામાન્ય છે. શું છે? તો કે સામાન્ય બાજુ છે. ત્યારબાદ બીજું સાબિત કરીએ. શું સાબિત થશે? તો કે બીજું એડી બરાબર શું છે? તો કે બીસી, એ પણ શું છે? એક સામાન્ય બાજુ જ છે. જોઈએ આપણે તો કે એડી બરાબર બીસી સામાન્ય બાજુ. હવે શું સાબિત થશે? તો કે ખૂણો એ, જોઈ શકો છો તમે, ખૂણો એ બરાબર ખૂણો બી, કારણ કે બંને એક આવેલ છે એટલે કે સામાન્ય ખૂણો છે અને બંને કાટખૂણા છે એટલે અહીંયા આપણે લખીશું 90° સામાન્ય ખૂણો. ઓકે. હવે આપણે શું કરીશું? તો કે ત્રિકોણ, જોઈ શકો છો આપ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ, અહીં ત્રિકોણ અને નહીં આવશે મિત્રો, એકરૂપ થશે. ત્રિકોણ એબીડી કઈ શરત મુજબ? તો કે બાખુબા શરત મુજબ. બાખુબા શરત પરથી બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. કારણ કે જોઈએ એક બાજુ છે અને એક ખૂણો છે એટલે બાખુબા શરત મુજબ આપણે ઉપયોગ કરીશું. હવે જોઈએ તો તેના અનુરૂપ અંગો જોઈએ આપણે. એસી બરાબર બીડી શું થશે? તો કે સીપીસીટી મુજબ બંને સમાન થશે. હવે આપણે જોઈએ કે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માં, અહીં જોઈ શકો છો તમે, ત્રિકોણ એઓબી આ ત્રિકોણ અને ત્રિકોણ ડીઓસી આ ત્રિકોણમાં જોઈએ આપણે. હવે આપણે શું કરીશું? ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માં સામાન્ય કરી દઈએ. ચાલો જોઈએ આપણે તો કે સામાન્ય શું થશે? જોઈ શકો છો તમે, એ બી બરાબર સીડી, એ શું છે? સામાન્ય બાજુ છે. બીજું શું થશે? તો કે ત્રિકોણ એઓબી બરાબર ખૂણો ડીઓસી શું છે? તો કે ભાઈ અભિકોણ છે. હવે ખૂણો જોઈએ, ખૂણો બીએઓ બરાબર ખૂણો ડીસીઓ કેવી રીતે થશે? તો કે યુગ્મ કોણ થશે. યુગ્મ કોણ થશે. ત્યારબાદ આપણે શું કરીશું? માટે ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ ડીઓસી થશે. કઈ શરત લાગુ પડશે? તો ખૂબા શરત લાગુ પડશે. કઈ? ખૂબા શરત મુજબ. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રિકોણ નહીં પણ આપણે જોઈએ એઓ બરાબર શું થશે? તો કે સીઓ થશે. એઓ બરાબર સીઓ સીપીસીટી મુજબ થશે. સીપીસીટી મુજબ બીજું પણ સીપીસીટી લાગુ પડશે કે ડીઓ બરાબર બીઓ શું? સીપીસીટી મુજબ. હવે આપણે ત્રિકોણ જોઈએ. ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડી માં જોઈ શકો છો તમે કે ઓબી બરાબર ઓબી શું છે? સામાન્ય બાજુ છે. ત્યારબાદ એઓ બરાબર સીઓ શું લાગશે? સીપીસીટી. ત્રીજું જોઈએ તો કે એબી બરાબર બીસી થશે. સામાન્ય બાજુ છે એટલા માટે.
હવે આપણે જોઈએ ત્રિકોણ શું લાગુ પડશે AOB એકરૂપ ત્રિકોણ COB કઈ શરત લાગુ પડશે બા શરત પરથી બા શરત લાગુ પડશે એટલા માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COB થશે હવે આપણે જોઈએ કે શું થશે તો કે ખૂણો AOB બરાબર ખૂણો COB માં શું લાગશે CPCT મુજબ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે બરાબર આપણે જોઈએ ખૂણો AOB વત્તા ખૂણો COB કેટલા થશે 180 ખૂણો AOB વત્તા ખૂણો AOB હું લખી શકું છું કારણ કે CPCT મુજબ બંને ત્રિકોણ કેવા થઈ ગયા સમાન થઈ ગયા છે હવે આપણે જોઈએ બરાબર 180 થશે માટે 2 માપ ખૂણો AOB બરાબર 180 2 માપ ખૂણો નીચે હોઈ જશે એટલે ખૂણો AOB બરાબર શું બનશે 180 છેદમાં 2 બનશે માટે ખૂણો AOB બરાબર 90 બનશે શું થશે માટે ચોરસના વિકર્ણો એકબીજાને કેવા હોય છે સમાન હોય છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે કેવા ખૂણે કાટખૂણે દુભાગે છે અહીં આપણો બીજો દાખલો સમાપ્ત થાય છે જો મિત્રો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય